નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડિપેન સર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની યુટ્યુબ ચેનલ વેદાંત કોચિંગ ક્લાસીસ પર. તમે જોઈ રહ્યા છો વિજયપથ ટોપર બનવાનો પથ. આ સિરીઝમાં આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9ના હિન્દી વિષયના તમારી જે વાર્ષિક પરીક્ષા 2025 છે તેના માટે વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા પ્રશ્નોની સમજૂતી મેળવીશું. સાથે સાથે તેમની પ્રેક્ટિસ કરીશું જેથી તમારું વ્યાકરણ વિભાગ ખૂબ મજબૂત થાય અને તમે તમારા પેપરમાં સારા એવા ગુણ મેળવી શકો. વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરો. તમારા મિત્રોને પણ વિજયપથમાં જોડી દો જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે. આ ઉપરાંત જો હજુ સુધી સોશિયલ મીડિયા સાઇટ્સ ફોલો નથી કરી, વોટ્સએપ, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બધાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાં તમને નવી નવી માહિતી તરત જ મળતી રહે છે. તેથી અત્યારે જ તમારે તેને ફોલો કરવાની છે અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાની છે જેથી જે પણ નવા વિડીયોઝ મુકાય તેને તમને નોટિફિકેશન તરત જ મળી રહે. વધુ સમય ના લઈએ, ચાલો વિડીયોની શરૂઆત કરીએ. विभाग सी व्याकरण विभाग तेमां निम्नलिखित कहावत का सही अर्थ लिखिए, जेनो तमारे प्रश्न क्रमांक 29 रहेવાનો છે અને એક ગુણમાં એક કહાવત તમારે પૂછાતી હોય છે. જોઈએ આપણે અહીં તમારે એમસીક્યુ ટાઈપ આપેલી છે કે પહેલો પ્રશ્ન કે अच्छा काम छोड़कर महत्वहीन काम में भाग लेना वाक्य में कौन सी कहावत बोली जा सकती है. કે આ વાક્ય છે જેમ કે अच्छा काम छोड़कर महत्वहीन काम में लग जाना, એવું કામ કે જેનું કોઈ મહત્વ નથી તેવા કામમાં લાગી જવું, સારું કામ છોડીને, તો તેના માટે આપણે કઈ કહાવત આપેલા ઓપ્શનમાંથી આપણે બોલી શકીએ. તો તે શોધીને તમારે લખવાનું છે. અહીં કો જવાબમાં આવશે કો, એટલે કે આયસે હરિજન કો ઓટન લગે કપાસ. ચાલો આગળ વધી આવ્યા. બીજો પ્રશ્ન કે અયોગ્ય શાસક કે કારણ કુપ્રશાસન काव्य के लिए कौन सी कहावत बोली जा सकती है. તમારી જે પાઠ છે હિન્દીનો એ ગદ્યમાંથીનો પ્રશ્ન છે કે અંધેરી નગરી ચોપટ રાજા ટકેસેર ભાજી ટકેસેર ખાજા. તમારે ગદ્યની જ પંક્તિ છે. ચાલો ત્રીજો પ્રશ્ન કે કામ કરે કોઈ ફલ કોઈ ખાए काव्य वाक्य के लिए कौन सी कहावत बोली जा सकती है. તો અહીં જે છે તમારે જવાબમાં આવશે બ, એટલે કે अंधी पीसे कुत्ता खाए. चलो चौथा प्रश्न एक साधन से दो काम होना, तो આપણે કહીએ એક તીર से दो निशान, પણ ઓપ્શનમાં છે નહીં, તો આવશે અહીં તમારે एक पंथ दो काज. चलो પછી गुणों के विरुद्ध नाम होना वाक्य के लिए कौन सी कहावत बोली जाती है. તો તેમાં આપણે કહીએ કે અહીં જે છે मार के पीछे भूत भागे न जावे, अंत भले का भला न जावे. तो जवाबમાં આવશે બ, એટલે કે आँख का अंधा नाम नयन सुख. चलो પછી थोड़े समय का सुख पाना, तो 4 दिनों की चांदनी फिर अंधेरी रात, તે આવશે તમારે. પછી આગળ વધીએ. 7મો પ્રશ્ન सच्चा न्याय होना, तो સાવ સહેલું છે, મોસ્ટ કોમન છે કે दूध का दूध पानी का पानी होना. પછી કે શબ્દો निम्नलिखित शब्द समूह के लिए एक सही शब्द चुनिए. પ્રશ્ન ક્રમાંક તેનો 30 છે. 1 માર્કમાં એક શબ્દ સમૂહ તમારે પૂછાવાનો છે. જોઈએ કે जिसमें सबका हित समाया हुआ हो, તો તેને આપણે કહીએ સર્વહિતકારી. ત્યાર પછી કે વિદ્યા में जो उत्तम हो, તો એને વિદ્યોત્તમા કહેવાય. પછી બर्फ से बना हुआ पहाड़, तो તેને આપણે કહીએ હિમગીરી. પછી જો કભી ભી હો નહીં सकता, તેને અસંભવ કહેવાય. જો દબાયા ન જા શકે તેને અદમ્ય કહેવાય. આત્માઓ મેં સર્વશ્રેષ્ઠ, તેને પરમાત્મા કહેવાય. તમારે તો બધી વસ્તુમાં હવે ઓપ્શન આવી ગયા છે, પણ તમારા જે સિનિયર્સ છે 10મામાં, હવે આ વર્ષે 10માની એક્ઝામ આપી કે 11માની એક્ઝામ આપી, તેને એકવાર પૂછી જોજો કે અહીં તેમને શબ્દ સમૂહમાં કંઈ ક્યાંય ઓપ્શન હતા નહીં. અત્યાર સુધી એકયમાં નહોતા. 10thની વાત કરું કે 9thની વાત કરું, એક પણ ધોરણમાં શબ્દ સમૂહમાં ઓપ્શન મળતા નહીં. પણ આ વખતે તમારે જે CBQનો રૂલ આવ્યો છે તેના દ્વારા તમને જે છે અહીં ઓપ્શન મળી રહ્યા છે.
તે ખાસ તમારા માટે બેનિફિટની વાત છે, માટે તમારે અહીં ખાસ મહેનત કરીને સારા માર્ક લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. ચાલો હવે આગળ વાત કરીએ કે સંધિ કો છોડીએ. તમારે સંધિમાં પણ ઓપ્શન છે. હવે તો સંધિ કો છોડીએ પછી જોડીએ પણ આવશે. પ્રશ્ન ક્રમાંક તેનો 31. પહેલો પ્રશ્ન કે સ્વરાજ્ય, તો સ્વરાજ્યમાં તમારે આવશે સુ વત્તા રાજ્ય. મુખિયા, તો મુખિયાનો તમારે જે છે સંધિ છૂટી પડશે તેની, કે જવાબમાં બ આવશે, એટલે કે મુખ વત્તા ઈયા. પછી ત્રીજો પ્રશ્ન નાવિકા. એક જ મિનિટ, અહીં તમારે નાવિકા નહીં આવે, નાવિકા આવશે, કારણ કે નાવિકા જેવો કોઈ શબ્દ હજુ સુધી અસ્તિત્વ ધરાવતો નથી. ચાલો નાવિકની વાત કરીએ તો અહીં તમારે જે છે જવાબમાં આવશે ક, એટલે કે નાવ પ્લસ ઇક. ચાલો પછી સંધિ જોડીએ, પહેલા છોડીએ હવે જોડીએ. પ્રશ્ન ક્રમાંક તેનો 32. પહેલો પરમ વત્તા આત્મા, મોસ્ટ કોમન પરમાત્મા. પછી કુમ્હાર વત્તા ઇન, તો પણ સાવ કોમન કુમ્હારીન. સાક્ષાત, અહીં માક્ષાત નહીં આવે, કારણ કે માક્ષાત જેવો પણ કોઈ શબ્દ હજુ સુધી રહ્યો નથી. અહીં તમારે આવશે સાક્ષાત, અહીં તમારે આવશે સાક્ષાત પ્લસ કાર, તો આવશે તમારે સાક્ષાત્કાર. અહીં તો અડધો આવશે સાક્ષાત્કાર. પછી આગળ વધી આવે કે શુદ્ધ વાક્ય બતાવીએ. શુદ્ધ વાક્ય બતાવીએ પ્રશ્ન ક્રમાંક 33, જેનો તમારે જે છે કેટલું, તો કે 1 ગુણ રહેવાનો છે. તુમ્હારી સ્કૂલ કહાં હે, તો શુદ્ધ વાક્ય બનાવવાનું છે. તો તુમ્હારી સ્કૂલ કહાં હે, અહીંયા આવશે તુમ્હારા સ્કૂલ કહાં હે, એવું બને છે. તો અહીં આપણે એક જ મિનિટ, અહીં આ જે છે સેમ ટુ સેમ થાય છે, મતલબ કે તમારે અહીંયા શું સિલેક્ટ કરવાનું થશે કે તુમ્હારા સ્કૂલ કહાં હે. જવાબમાં તમારે અહીં આવશે અ. પછી આગળ વધી હવે કે તલવાર એક ઉપયોગી અસ્ત્ર હે. તો અહીં જે છે શું કરવાનું છે, શુદ્ધ વાક્ય બનાવવાનું છે. તો જોઈ શકો છો અહીં અનઉપયોગી આવ્યું, મતલબ વિરોધી વાક્ય થઈ ગયું. બિન ઉપયોગી આવ્યું, વિરોધી વાક્ય થઈ ગયું. બચ્યું શું, તલવાર એક ઉપયોગી શસ્ત્ર હે. અહીંયા શું હતું, તલવાર એક ઉપયોગી અસ્ત્ર હે. અસ્ત્ર શસ્ત્ર એક જ થઈ ગયું, જવાબમાં બ. ચાલો ત્રીજો પ્રશ્ન, पुलिस के आते ही ચોર ધૂમ કાટ કર ભાગ ગયા. તો ધૂમ દબા કર એવું આપણે બોલતા હોય, ધૂમ ઉઠા કર એવું નથી બોલતા, ધૂમ ચૂરા કર પણ નથી બોલતા. તો આપણે શું બોલીએ, ધૂમ દબા કર ભાગ ગયા, તો અ જવાબમાં આવશે. પછી તમારે જે બોલવું હોય તમારા ઉપર છે, જવાબ અહીં અ આવશે. ચાલો मुहावरे और उचित मेल वाले मतलब कि साची जोड़ वाला. भाई तमे चलो विकल्प का चयन करके वाक्य में प्रयोग कीजिए. प्रश्न क्रमांक 34 है, जेनो तमारे 1 गुण रहेवानो छे. चलो जोईए आपणे के मुं काला अहीं तमारे 3 ऑप्शन आपेला छे. 3 मांथी तमारे शुं करवानुं छे के मुहावरे और उचित मेल वाले विकल्प का चयन कीजिए. અહીં તમારે જે છે શું આપેલું છે, તો કે મુંહ કાલા હોના. તો અહીં તેનો અર્થ તમને આપેલ છે કે રંગ કાલા હોના. પછી બીજું છે બાધ્ય હોના, તો એનો અર્થ તમને આપેલું છે વિવશ હોના. પછી ધૃણા હોના, તો તેનો અર્થ તમને આપેલું છે બુરા હોના. તો અહીં જે છે તમારે કયું સાચું થાય છે, તો કે અહીં જે છે તમારે બાધ્ય હોના, તો વિવશ હોના એ તમારે જે છે સાચો જવાબ થાય છે. અને તેનો वाक्य प्रयोग પણ તમે કહી શકો છો. शादी के बाद लड़की को अपने पिता के घर को छोड़ने के लिए बाध्य होना है. ચાલો પછીનો પ્રશ્ન બીજો કે મોલ લેના ગોલ. તો અહીં તમારા જવાબમાં આવે છે તેનો મોલ હોના. गोलमाल होना तो गड़बड़ होना, ने नींद हराम करना तो मार मारना. तो અહીં તમારે બ સાચું થાય છે. गोलमाल होना तो गड़बड़ होना, तो बैंक के खाते में कुछ गोलमाल हुआ. ચાલો પછી ત્રીજો પ્રશ્નની વાત કરીએ કે મોલ લેના, તો એનું આવશે બુરા માનના. गोलमाल होना तो गोल मटोल होना, આ તો ન જ આવે, પહેલાં જોઈ લીધું. अंधेर होना तो अन्याय होना, तो અહીં अंधेर होना तो अन्याय होना તે સાચો અર્થ રહેશે.
તેના માટેની જો અર્થની વાત કરીએ તો रिश्वत चोरी इतनी है कि जहाँ देखो वहाँ अंधेर ही अंधेर ही अंधेर ही अंधेर हो। ચાલો હવે આગળ વધીએ કે નિમ્નલિખિત શબ્દો કે વિરોધી શબ્દ લીખીએ। પ્રશ્ન ક્રમાંક તેના તમારે 35 અને 36 રહેવાના છે। પ્રત્યેકનો તમારે 1 ગુણ રહેશે, એટલે કે 2 ગુણમાં વિરોધી શબ્દ પૂછાવાના છે। ચાલો પહેલો પ્રશ્ન અપરાધી તો નિરપરાધી, પરોપકાર તો અપરોપકાર, પછી અંગાર તો ઓલા, નિર્માણ તો વિનાશ, પછી આવૃત તો અનાવૃત ને મામૂલી તો ગૈરમામૂલી અથવા તો વિશેષ। ચાલો પછી નિમ્નલિખિત શબ્દો કે પર્યાયવાચી શબ્દ લીખીએ। પ્રશ્ન ક્રમાંક 37 અને 38 છે। પ્રત્યેકનો 1 ગુણ એટલે કે 2 ગુણમાં પૂછાવાનું છે। જોઈએ પહેલો પ્રશ્ન કે અનુરોધ તો આવશે આગ્રહ, પછી તુફાન તો કહર, ઉપાસન તો પૂજા, આહવાન તો પુકાર, પછી ગુસ્તાખી તો અશિષ્ટતા, मौका तो आवश्य अवसर। चलो પછી निम्नलिखित वाक्यों में से भाववाचक संज्ञा पहचान कर लिखिए। प्रश्न क्रमांक 39 ने 40 प्रत्येकનો 1 ગુણ રહેશે, એટલે કે 2 ગુણમાં પૂછાવાનું છે। આ જે છે 2 ગુણમાં પૂછાવાનું છે। पहला प्रश्न की बात करिए, हम उसे और अधिक आराम देने के उपाय सोचने लगे। आराम ते भाव है। साधारण चीजों का अपना महत्व होता है, महत्व ते भाव है। आपत्ति थोड़े समय के लिए हो तो अच्छी है, अच्छी भाव है। आपत्ति अहीं आवशे, आपत्ति ते एक भाव थशे। पछी तो सारी दुनिया असमानता से पीड़ित है, तो असमानता ते एक भाव थयो। पछी अचानक उसकी भेंट बचपन के सहपाठी हेमंत से हो गई, बचपन ते एक भाव है। पराया सौंदर्य देखकर लोग मोहित हो जाते हैं, तो सौंदर्य ते एक भाव है। चलो आगे बढ़िए। निम्नलिखित वाक्यों में से कर्तृवाचक संज्ञा पहचान कर लिखिए, मतलब कि जो कर्ता दर्शावे छे। गंतव्य आते ही गाड़ीवान ने गाड़ी रोक दी। गाड़ीवान कभी कभी संपत्ति का भोगी उसका मालिक नहीं होता, तो भोगी। पछी उसने मूर्तिकार को बुलाकर सोने की मूर्ति बनवाई, मूर्तिकार करता। पछी सम्राट ने पहरेदार को मारने का कारण बताया, तो पहरेदार। पछी हम सब मनुष्यता के पुजारी बने तभी धरती पर स्वर्ग उतरेगा, तो पुजारी। पछी हम चाहते हैं कि सब एक दूसरे के हितैषी हो, तो आवशे हितैषी। चलो पछी निम्नलिखित वाक्य में से विशेषण पहचान कर लिखिए। प्रश्न क्रमांक 43 ने 44 प्रत्येकનો 1 गुण એટલે કે 2 ગુણમાં પૂછાશે। पहला प्रश्न, भारत संसार का सर्वश्रेष्ठ देश है। શું પહેચાનવાનું છે? વિશેષણ વાક્યના અર્થમાં વધારો કરે તેવું, તો અહીં તમારે આવશે भारत संसार का देश है, कैसा सर्वश्रेष्ठ देश है। एक विकट समस्या हमारे सामने आ गई, एक समस्या हमारे सामने आ गई, कैसी? तो के विकट। पछी अपनी विचित्रता के कारण एक घटना स्मरणीय बन गई, तो एक घटना बन गई, कैसी? स्मरणीय। आपको हमें लज्जित करने का पूरा अधिकार है, लज्जित। पछी आज हुआ सबका उल्टा रुख, मेरा उल्टा पासा क्या? तो आज हुआ सबका रुख, मेरा पासा क्या? तो उल्टा। पछी काम अधूरा छोड़ कर रहा आत्मघात मानव ज्ञानी, तो काम छोड़ कर रहा आत्मघात मानव ज्ञानी, कैसा? तो के अधूरा। चलो पछी निम्नलिखित शब्दों के समास पहचान कर लिखिए। समास आपेला छे। प्रश्न क्रमांक 45 ने 46 प्रत्येकનો તમારે 1 ગુણ એટલે કે 2 ગુણમાં સમાસ તમને પૂછાવાના છે। 2 ગુણમાં સમાસ તમને પૂછાવાના છે। જોઈએ આપણે હવે તો પહેલો પ્રશ્ન તમને આપેલો છે કે નિમ્નલિખિત में से द्वंद्व समास। અહીં એટલું જ વાંચી, હવે આ જે છે હું નથી વાંચવાનો, આ પણ નહીં વાંચું, ખાલી કયો સમાસ પહેચાનવાનો છે એ જ વાંચવાના છીએ। કયો? દ્વંદ્વ સમાસ કીધો। દ્વંદ્વ એટલે વચ્ચે અને લાગવું જોઈએ। राधा और कृष्ण,
ગુજરાતીમાં અને હિન્દીમાં શું લાગવું જોઈએ? ઓર લાગવું જોઈએ. રાધા ઓર કૃષ્ણ, તો જવાબમાં આવ્યું અ. ચાલો પછી અહીં તમારે શું? पंचवटी सामासिक शब्द किस समास का उदाहरण है? क्या समास શું? पंचवटी, તો અહીં જે છે તમારે જવાબમાં આવે છે ક, એટલે કે દ્વિગુ. પંચ એટલે તમારે થઈ ગયું તે દ્વિગુ સમાસ, પણ તેનો વિગ્રહ કરવો પડે પછી તમારે નક્કી કરવું જોઈએ, કારણ કે માત્ર સંખ્યા જોઈને તેને સંખ્યાવાચક એટલે કે દ્વિગુ સમાસ કહેવું એ મૂર્ખામી ભર્યું છે, માત્ર માર્ક ગુમાવવા માટે, બાકી કંઈ. ચાલો, ક્રોધાગ્નિ, તો ક્રોધ કી અગ્નિ, અથવા તો એમ કહો કે ક્રોધ રૂપી અગ્નિ એટલે કર્મધારય. ચાલો પછી અપના પરાયા, તો અહીં શું આવશે? તો અપના ઓર પરાયા, अपना और पराया तो तत्पुरुष. પછી કે निम्नलिखित में से कर्मधारय समास कौन सा है? कर्मधारय समास એટલે કે नील गगन, तो नील रूपी गगन. एक दो, तो एक और दो. रात दिन, तो रात और दिन, तो આવશે नील गगन. द्वंद्व समास हानि लाभ, तो हानि और लाभ. पंचवटी, तो द्विगु. ने यथार्थ, તો તે આખો અલગ થશે, હાનિ લાભ આવશે. ચાલો તો મિત્રો, અહીં આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ. આ વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આ ચેનલ પર આટલો વિશ્વાસ કરવા બદલ આપ સર્વનો આભાર માનું છું. આ વિડીયો તમારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થશે એવી અમને આશા છે, અને તમને પણ અમારા પર જરૂરથી વિશ્વાસ હશે. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, વંદે માતરમ.